મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભામાં આજે મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેનની ઔપચારિક ચૂંટણી યોજાઈ. મનપા કમિશનર શાલિની દુહાન અને ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પ્રક્રિયામાં ભાજપના સોનલબેન ઓઝા 46 મત મેળવીને મહેસાણા મનપાના સર્વપ્રથમ મહિલા મેયર બન્યા. ડેપ્યુટી મેયર તરીકે ભાજપના રમેશ રાજપૂત 46 મત સાથે વિજેતા જાહેર થયા અને કારોબારી ચેરમેન તરીકે દીપક પટેલની વરણી કરાઈ. પક્ષના નેતા તરીકે વિશાલસિંહ ઠાકોર અને મનપાના દંડક અનિલ દેસાઈની નિમણૂક કરાઈ છે. પદભાર સંભાળતા જ નવનિયુક્ત હોદ્દેદારોએ શહેરના વિકાસને નવી ગતિ આપવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. પ્રથમ તો પહેલા મહેસાણાની ક્લીન અને ગ્રીન સિટી બનાવવાનો પ્રયાસ ચોક્કસ કરીશું અમે, અને એ માટે અમારાથી જે સૌને સાથે રાખીને જે કામ થશે અમે કાર્યો કરીશું. પહેલું તો મહિલાઓનું સશક્તિકરણ, જે આપણો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે એમ સામાજિક રીતે મહિલાઓ આગળ આવે એમાં આગળ કાર્ય કરીશું. અને મહેસાણા, ગુજરાતને એક નવું મહેસાણા વિકસિત અને સ્વચ્છ મળે એવો એક પ્રયાસ કરીશું. પાર્ટીએ જવાબદારી આપી ભારતીય જનતા પાર્ટીનો અને મોવડી મંડળનો ખૂબ આભાર માનું છું. પ્રથમવાર મહેસાણામાં મહાનગરપાલિકા થવા જઈ રહી એમાં પહેલું જ મને તક મળી, તે બદલ પાર્ટીનો, સંકલનનો અને સૌ કાર્યકરોનો, મોવડી મંડળનો સૌનું હું દિલ વિકાસની ગતિ આપીશું, વિકાસને તેજ ગતિ આપીશું અને વિકાસના કામો કરીશું. લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પહેલું સ્થાન આપીશું અને લોકો સુધી અમારી બધી માન્ય મોદી સાહેબની સેવાઓનો લાભ મળે એવા સતત પ્રયત્ન કરીશું. સૌપ્રથમ તો પહેલા મહેસાણાની ક્લીન અને ગ્રીન સિટી બનાવવાનો પ્રયાસ ચોક્કસ કરીશું અમે, અને એ માટે અમારાથી જે સૌને સાથે રાખીને એમાં મેયર તરીકે સોનલબેન વિષ્ણુભાઈ પ્રજાપતિ, ડેપ્યુટી મેયર તરીકે રમેશજી ચંદુજી રાજપૂત, કારોબારીના અધ્યક્ષ તરીકે દીપકભાઈ પ્રહલાદભાઈ પટેલ અને પક્ષના નેતા તરીકે વિશાલસિંહ નરેન્દ્રજી ઠાકોર અને દંડક તરીકે અનિલભાઈ ગફુરભાઈ દેસાઈ, આમ 5 નામોની આજે વરણી કરવામાં આવી છે.